નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 7. ટોપિકનું ટાઇટલ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જેમાં ચેપ્ટર નંબર 32. ચેપ્ટરનું ટાઇટલ છે એન્વાયરમેન્ટ. તો મિત્રો, આપ જોઈ શકો છો કે આગલા બે લેસનની અંદર આપણે ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ વિશેની વાત કરી છે. હવે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એને સમજવા માટે અને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું છે. પાર્ટ 1માં ઇન્ટ્રોડક્શન ટુ એન્વાયરમેન્ટ, મતલબ કે આ પર્યાવરણ એટલે શું એના વિશેની વાત આપણે આ પાર્ટમાં કરવાના છીએ. તો મિત્રો, શરૂ કરીએ. એન્વાયરમેન્ટ. તો પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ સજીવ કે જૈવિક સમાજને અસર કરતા પરિબળો, સ્થિતિઓ કે અસરોને પર્યાવરણ કહે છે. તો આપણી આસપાસ રહેલા દરેક પરિબળો જે આપણને અસર કરતા હોય, તો હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ, આ દરેક વસ્તુઓનો જે સમૂહ છે એને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓના મતે પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું જે કંઈ છે કે જેમાં સજીવો અને નિર્જીવો અસ્તિત્વ ધરાવે છે. આપણી આસપાસની દરેક વસ્તુઓ જેમાં સજીવ અને નિર્જીવ દરેક વસ્તુઓના અસ્તિત્વ માટે જે કંઈ પણ ઉપયોગી છે એ દરેક વસ્તુને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્યાવરણ એ એક બાહ્ય પરિબળ છે કે જે આપણને અસર કરે છે. જે રોસના કહેવા પ્રમાણે પર્યાવરણ શું છે? તો કે એક બાહ્ય પરિબળ છે. તો બાહ્ય પરિબળ એટલે શું? તો કે જેને આપણે આપણી ઈચ્છાથી કંટ્રોલ ન કરી શકીએ, આપણે આપણી ઈચ્છાથી એની ઉપર અંકુશ ન ધરાવી શકીએ, તો એ બાહ્ય પરિબળ કહેવાય. તો પર્યાવરણ છે એ બાહ્ય પરિબળ છે. તમે જોઈ શકો છો કે હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ, આ દરેક વસ્તુઓ છે એ કુદરતી રીતે એમાં પરિવર્તનો આવે છે. આપણે એ આપણી ઈચ્છા પ્રમાણે પરિવર્તન કરી શકતા નથી. તો આવા બાહ્ય પરિબળોનો જે સમૂહ છે જે આપણને અસર કરે છે એને પર્યાવરણ કહેવાય. ત્યારબાદ ડોક્ટર D.H. ડેવિસના કહેવા પ્રમાણે પર્યાવરણ એટલે શું? તો કે માનવ જાતના સંદર્ભે જમીન પર રહેલી માનવ સમુદાયની આસપાસ ફેલાયેલી ભૌતિક વસ્તુઓ કે જે માનવ જાતને સતત અસર કરતા રહે છે તેને પર્યાવરણ કહે છે. તો ડોક્ટર ડેવિસ એવું કહે છે કે જમીન ઉપર રહેલી એવી દરેક વસ્તુઓ કે જે માનવ સમુદાયને અસર કરે છે એ દરેક વસ્તુઓને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ કોવિડ્સના મત મુજબ પર્યાવરણ એટલે શું? તો કે પૃથ્વીની સપાટી પર રહેલા સજીવોના વિકાસ ચક્રને અસર કરતા કુલ બાહ્ય પરિબળો એટલે પર્યાવરણ. તો સજીવોના વિકાસને અસર કરતા પરિબળો, તો સજીવ એટલે માણસ, પ્રાણી, પક્ષી, આ દરેક વસ્તુ આવી જાય, જીવજંતુઓ પણ આવી જાય. તો આ બધાને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે આ દરેક પરિબળોનો સમૂહ એને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ કોમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ. કોમ્પોનન્ટ્સ એટલે કે એના અંગો, એના કયા કયા વિભાગો છે એના વિશે વાત કરીએ. તો પર્યાવરણના અંગો વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો આ ચાર્ટની અંદર પર્યાવરણીય ઘટકો. એમાં મૂળ બે એના પ્રકાર પાડી શકાય: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. અહીં મિત્રો આપણે કુદરતી પર્યાવરણ વિશે વાત કરવાના છે. માનવ સર્જિત એટલે માણસ દ્વારા જે કંઈ પણ બનાવવામાં આવેલું છે એ દરેક વસ્તુઓ, પરંતુ એના વિશે આપણે અહીંયા વાત નથી કરવાના. કુદરતી પર્યાવરણ વિશે વાત કરીએ તો કુદરતી પર્યાવરણ છે એને ફરીથી પાછા બે વિભાગમાં વહેંચી શકાય: અજૈવિક અને જૈવિક. અજૈવિક એટલે શું? તો કે જે નોન લિવિંગ છે, બરાબર, નિર્જીવ વસ્તુઓ છે. આ નિર્જીવ વસ્તુઓ છે એ પણ પર્યાવરણના ભાગમાં સમાવેશ થાય છે, જેમાં અકાર્બનિક ઘટકો, કાર્બનિક ઘટકો, ભૌતિક પરિબળો, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ બધા જ અજૈવિક ઘટકો છે જે કુદરતી પર્યાવરણના ભાગ છે. એવી જ રીતે કુદરતી પર્યાવરણના જૈવિક ઘટકો વિશે વાત કરીએ તો જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો, આ દરેક વિશે આપણે વિસ્તૃતમાં સમજૂતી મેળવીશું. પરંતુ અત્યારે મૂળ તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે. કુદરતી પર્યાવરણના મૂળ બે ભાગો છે: અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. અજૈવિકમાં અકાર્બનિક ઘટકો, કાર્બનિક ઘટકો, ભૌતિક પરિબળો, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. એવી રીતે જૈવિકમાં ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો.
આ પ્રમાણે એના વિભાગ પડે છે. તો કોમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટમાં જે આપણે વાત કરી અજૈવિક અને જૈવિક, તો એને વિસ્તૃત રીતે જો વાત કરીએ તો આ પ્રમાણે જોઈ શકાય. જૈવિક એને ઇંગ્લિશમાં કહેવાય લિવિંગ થિંગ્સ, અને પર્યાવરણની ભાષામાં એને કહેવાય બાયોટિક અથવા બિયોટિક. બેમાંથી કોઈ પણ ઉચ્ચાર કરો, બે સાચા છે. બિયોટિક એટલે કે લિવિંગ થિંગ્સ એટલે કે જૈવિક ઘટકો, અને અબિયોટિક અથવા અબાયોટિક બેમાંથી કોઈ પણ ઉચ્ચાર કરશો, બે સાચા છે. અબાયોટિક એટલે કે નોન લિવિંગ થિંગ્સ. તો બાયોટિક એટલે કે જૈવિક જે છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય, તો કે પ્લાન્ટ્સ છે એટલે કે ફૂલ છોડ, આ બધા એ સજીવ છે. પ્રોટિસ્ટ એટલે કે એક કોષીય જીવજંતુઓ છે. એનિમલ્સ પ્રાણી પક્ષીઓ, બેક્ટેરિયાઓ, ફંગસ એટલે ફૂગ, આ બધા જ છે એ લિવિંગ થિંગ્સના ઉદાહરણો છે. એવી રીતે અબિયોટિક એટલે કે નોન લિવિંગ થિંગ્સની વાત કરીએ તો નોન લિવિંગ થિંગ્સમાં પાણી, વોટર, સોઇલ એટલે કે જમીન, એર એટલે હવા, મિનરલ્સ એટલે ખનિજ તત્વો, લાઇટ એટલે સૂર્યપ્રકાશ, આ બધા અજૈવિક એટલે કે નોન લિવિંગ થિંગ્સ છે. આ પણ પર્યાવરણનો ભાગ છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ લેયર્સ ઓફ ધ અર્થ. લેયર્સ એટલે પડ. તો આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી એ અલગ અલગ પડની બનેલી છે. તો એના કયા કયા પડ છે એના વિશે વાત કરીએ તો આપ જોઈ શકો છો કે આ પૃથ્વીનો જે ગોળો છે, આ પૃથ્વીના ગોળાને જો કટ કરવામાં આવે તો આ પ્રકારે એની અંદર અલગ અલગ પ્રકારની સ્તર એટલે કે અલગ અલગ પ્રકારની લેયર્સ આમ આપણને જોવા મળે છે. તો આ લેયર્સ છે એ કઈ લેયરને શું કહેવાય અને કેટલા કિલોમીટર સુધી ફેલાયેલી હોય એના વિશેની વાત આપણે આ ચાર્ટમાં જોવાની છે. તો ઉપરની જે સૌથી પહેલી સપાટી જે છે આ સોલિડ સપાટી એટલે કે આ સખત સપાટી છે. આ સખત સપાટીને ઇંગ્લિશમાં ક્રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી ઉપરની સપાટી જે બાહ્ય સપાટી છે આ છે ક્રસ્ટ. આ ક્રસ્ટ છે એ 8 કિલોમીટરથી 32 કિલોમીટર સુધીની ફેલાયેલી સપાટી છે. ત્યાર પછીનું જે આવરણ છે એને લિથોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી તમે જોઈ શકો છો આ લિથોસ્ફિયરનો એરિયા છે. લિથોસ્ફિયર પછી મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે. મેન્ટલ એ પણ સોલિડ હોય છે, એ પણ સખત સપાટી છે. આ મેન્ટલની અંદર તમે જોઈ શકો છો કે એના ભાગ છે, 3 ભાગ પડે છે મેન્ટલમાં. અપર મેન્ટલ જેનું તાપમાન તમે જોઈ શકો છો 932 ડિગ્રી સેલ્સિયસથી 1652 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે. ત્યાર પછી એસ્થેનોસ્ફિયર, એના નીચેનું જે આ લેયર છે એને એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછીનું જે સ્તર છે આને લોઅર મેન્ટલ તરીકે ઓળખવામાં આવે છે. આ લોઅર મેન્ટલનું તાપમાન છે એ 1600 ડિગ્રીથી 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. હવે આપણે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે એના વિશે વાત કરીએ. આ વિસ્તાર તો તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે મેન્ટલનો વિસ્તાર આ 410 કિલોમીટર સુધી, આ પૃથ્વીના પડમાં 410 કિલોમીટર સુધીનો જે એરિયા છે એ અપર મેન્ટલ અને એટમોસ્ફિયરનો એરિયા હોય છે. પછી લોઅર મેન્ટલની વાત કરીએ તો લોઅર મેન્ટલ જે છે એ 2250 કિલોમીટર 2250 કિલોમીટર સુધીનો આ જે એરિયા છે એ લોઅર મેન્ટલ હોય છે. ત્યાર પછી આઉટર કોર. હવે આની નીચેનો જે ભાગ છે આ લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં, જેને આપણે ગુજરાતીમાં લાવારસ તરીકે ઓળખીએ છીએ, આ લાવા અહીંયા પડેલો હોય છે આઉટર કોરની અંદર પ્રવાહી સ્વરૂપમાં. અને જેનું તાપમાન છે 4030 ડિગ્રી સેલ્સિયસથી 5730 ડિગ્રી સેલ્સિયસ સુધીનું આનું તાપમાન હોય છે. અને આ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે તો 2180 કિલોમીટર એટલે 2180 કિલોમીટર સુધીનો વિસ્તાર છે એ આઉટર કોરમાં ફેલાયેલો છે. અને ત્યારબાદ છે ઇનર કોર. ઇનર કોર એટલે પૃથ્વીની સૌથી છેલ્લો નીચેનો ભાગ જે છે એ પણ સોલિડ એટલે કે સખત સપાટીમાં હશે. અને એનું તાપમાન તમે જોઈ શકો છો 5500 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. અને એ ફેલાયેલો છે 1220 કિલોમીટર સુધીના વિસ્તારમાં. તો આપ જોઈ શકો છો કે આ પૃથ્વી જે છે એ ઉપરથી આપણને જે દેખાય છે આ માત્ર આપણે જે જોઈ શકીએ છીએ ક્રસ્ટ જ જોઈ શકીએ છીએ, પણ આની નીચે જો ખોદકામ કરવામાં આવે તો આટલા ઊંડા સુધી આ પ્રવાહી અને ઘન સ્વરૂપે, સખત સપાટી સ્વરૂપે અલગ અલગ પડ એની અંદર જોઈ શકાય છે.
ત્યારબાદ એટમોસ્ફિયર એન્ડ ઇટ્સ કોમ્પોઝિશન, એટલે કે આપણું જે વાતાવરણ છે એની અલગ અલગ કોમ્પોઝિશન, એટલે કે એની અંદર કયા કયા પ્રકારના ગેસ અથવા કયા કયા પ્રકારના વાયુઓ રહેલા છે એના વિશેની વાત આપણે અહીંયા સમજીએ. તો આ એક પાઈ ચાર્ટના માધ્યમથી જો આપણે સમજીએ તો વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ જે છે એ 20.95%, 20.95% જેટલો ઓક્સિજન છે, અને બાકીનો મોટા ભાગનો વાયુ છે આપ જોઈ શકો છો કે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન 78.08% જેટલો નાઇટ્રોજન છે. તો ઓક્સિજનનું પ્રમાણ માત્ર 20.95% છે અને બાકીનું નાઇટ્રોજન છે એ 78.08% છે. પછી તમને આ જે યલો કલરમાં દેખાય છે, આ યલો કલરનો એરિયા જે છે એ આર્ગન છે. આર્ગન 0.93% છે. હવે એ આર્ગનની નીચે અહીંયા જે સાવ પાતળી રેખા તમને દેખાય છે, આની અંદર અલગ અલગ પ્રકારના વાયુઓ સમાયેલા છે અને જેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, નહિવત જેટલું પ્રમાણ છે. આપ જોઈ શકો છો એક વાયુનું નામ છે ઝેનોન. આ ઝેનોન નામનો વાયુ તો 0.00009% આટલો આ ઝેનોન નામનો વાયુ છે. પછી નિયોન નામનો વાયુ 0.0018% છે. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન 0.00005% જેટલો હાઇડ્રોજન છે. હિલિયમ નામનો ગેસ છે 0.0005% જેટલો હિલિયમ છે. પછી ક્રિપ્ટન નામનો ગેસ તમે જોઈ શકો છો, ક્રિપ્ટન છે એ 0.0001% જેટલો ક્રિપ્ટન છે. અને કાર્બન ડાયોક્સાઇડ 0.038% જેટલું કાર્બન ડાયોક્સાઇડ છે. તો આમ જોઈ શકો છો કે વાતાવરણની અંદર કેટલા અલગ અલગ પ્રકારના ગેસ છે, એનું બધા ગેસ ભેગા મળી અને વાતાવરણની રચના થયેલી છે. ત્યારબાદ લેયર્સ ઓફ એટમોસ્ફિયર. હવે વાતાવરણના જે આ અલગ અલગ ગેસની વાત કરી, પણ વાતાવરણમાં પણ અલગ અલગ સ્તર આવેલા છે, અલગ અલગ પડ આવેલા છે. તો એ કયા પડમાં શું જોવા મળે છે આપણને એના વિશેની વાત કરીએ. એટમોસ્ફિયરનું જે લેયર છે, આ પૃથ્વીની સપાટી, એની ઉપર આ જે વાતાવરણ છે છેક અવકાશ સુધી આપણે પહોંચી શકીએ ત્યાં સુધીનું જે વાતાવરણ છે એમાં અલગ અલગ પ્રકારના વાયુઓના પડ આવેલા છે. એ પડ વિશે આપણે વાત કરીએ તો આ પૃથ્વીની સપાટીથી સૌથી પહેલું પડ જે છે એને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ટ્રોપોસ્ફિયર છે 12 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાયેલું હોય છે. આ વિસ્તાર જે છે 12 કિલોમીટર સુધીનો. ઇન ધીસ લેયર અપિયર્સ મેટ્રોલોજીકલ એન્ડ ક્લાઇમેટિક ફેનોમિનન, મતલબ કે અવકાશીય અને પર્યાવરણીય જે ઘટનાઓ, જે પરિવર્તનો તમને જોવા મળે છે, એ વાતાવરણમાં ઠંડક થવી, વાતાવરણમાં ગરમી આવવી, બરાબર, આ બધા જ પ્રકારના પર્યાવરણીય ફેરફારો છે એ આ 12 કિલોમીટરના વિસ્તારમાં આપણને જોવા મળતા હોય છે. ત્યાર પછીનો જે વિસ્તાર છે 12 કિલોમીટરથી ઉપરનો જે વિસ્તાર છે, આ વિસ્તાર સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્ટ્રેટોસ્ફિયર છે એ 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાયેલો હોય છે. આ સ્ટ્રેટોસ્ફિયરની અંદર આપ જોઈ શકો છો અહીંથી કે એરોપ્લેન કે હવાઈ માર્ગે થતા જે વાહન વ્યવહાર છે એ આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે. તો ઇટ કન્ટેન્સ ધ ઓઝોન લેયર દેટ પ્રોટેક્ટ્સ ધ અર્થ ફ્રોમ અલ્ટ્રાવાયોલેટ રેઝ. આ સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન વાયુનું એક પડ આવેલું છે. આ ઓઝોન વાયુ તમને લોકોને તમારા 8મા 10મા ધોરણની અંદર પણ આ શીખવાડવામાં આવેલું છે. તો ઓઝોન વાયુનું જે પડ છે એ સૂર્યથી આવતા જે પારજાંબલી કિરણો છે, જેને કહેવાય અલ્ટ્રાવાયોલેટ રેઝ, આ પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરવાનું કામ કરે છે. તો આ 50 કિલોમીટરના એરિયામાં આ ઓઝોન વાયુનું પડ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી હજી આગળ જઈએ તો ત્યાર પછીનું જે પડ છે એ મેસોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. અને આ મેસોસ્ફિયર છે 80 કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાયેલું હોય છે. ઇટ ઇઝ ધ કુલેસ્ટ લેયર ઓફ ધ એટમોસ્ફિયર. આ મેસોસ્ફિયર જે છે એ સૌથી ઠંડામાં ઠંડુ આ વાતાવરણનું પડ છે, જે અંદાજે -80 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અહીંયા જોવા મળે છે. -80 ડિગ્રી એટલે ખૂબ જ ઠંડુ પડ આ હોય છે. ત્યાર પછી હજી આગળ જઈએ તો આયોનોસ્ફિયર. આયોનોસ્ફિયર જે છે, ઇન ધીસ લેયર અપિયર્સ ધ નોર્ધન લાઇટ્સ. ઇટ્સ હાઈ ટેમ્પરેચર અંદાજે 1500 ડિગ્રી જેટલું, 1500 ડિગ્રી સેલ્સિયસ જેટલું સૌથી વધારે
ગરમ પડ જે અહીંયા જોવા મળે છે. ઇટ ડિસ્ટ્રોયઝ ધ મિટરોઇડ્સ, મતલબ કે અવકાશમાંથી આવતા જે અલગ અલગ પ્રકારના પદાર્થો છે એ પદાર્થો આ વિસ્તારમાં જ્યારે એન્ટર થાય તો ઓટોમેટિક આની ગરમીને કારણે એ પદાર્થોનો નાશ થઈ જાય છે. જે તમે જોઈ શકો છો કે ઘણી વખત અવકાશમાંથી ખરતા તારા હોય છે કે અવકાશમાંથી છૂટી પડેલી કોઈ ગ્રહના ટુકડાઓ હોય છે, અથવા ઉપગ્રહ જે છોડવામાં આવ્યા હોય માણસો દ્વારા, એ ઉપગ્રહ છે એ પણ જ્યારે આ એરિયાની અંદર પસાર થાય તો આ એરિયામાંથી એ તરત જ આટલી ગરમીને કારણે એનો નાશ થઈ જાય છે. તો આ આયોનોસ્ફિયર એ 500 કિલોમીટર સુધીનો વિસ્તાર જોવા મળે છે. અને ત્યાર પછી છે એક્ઝોસ્ફિયર, સૌથી છેલ્લો વિસ્તાર છે એક્ઝોસ્ફિયર, જ્યાં અવકાશ સુધી આપણે પહોંચી ગયા. તો આ એક્ઝોસ્ફિયર છે 10,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર આવેલો હોય છે એક્ઝોસ્ફિયર. અને ઇટ ઇઝ ધ આઉટર મોસ્ટ લેયર, મતલબ કે સૌથી બહારનું પડ છે આ, અને હેઝ વેરી લો ડેન્સિટી, એટલે આની ઘનતા ખૂબ જ ઓછી હોય છે. તો આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના લેયર્સ અવકાશ સુધી આ બનેલા છે, અને દરેક લેયરની અંદર અલગ અલગ પ્રકારના વાયુઓ છે, અને દરેક લેયર અલગ અલગ પ્રકારનું કામ કરી રહી છે. તો આપણે અહીંયા વાતાવરણ વિશેનો પરિચય મેળવ્યો. વિડીયોને 2 થી 3 વખત જોશો તો આપ લોકોને ખાસ ખ્યાલ આવી જશે વાતાવરણની રચના કેવી રીતે થયેલી છે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં સેમેસ્ટર 2. સેમેસ્ટર 2માં ટોપિકનું ટાઇટલ છે ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, ટોપિક નંબર 7. આ ટોપિક 7માં ચેપ્ટર 32 અને ચેપ્ટર 32નું ટાઇટલ છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં પાર્ટ 2, એમાં આપણે ભણી રહ્યા છીએ રિલેશન બિટવીન સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ. સમાજ અને પર્યાવરણ, આની વચ્ચેનો શું સંબંધ છે એના વિશેની વાત આપણે અહીંયા ભણી રહ્યા છીએ. તો મિત્રો, આપ લોકો જાણો છો કે આ પર્યાવરણ વગર સમાજનું અસ્તિત્વ જ ક્યારેય શક્ય નથી. સમાજનું અસ્તિત્વ માત્ર તો જ શક્ય છે કે જો પર્યાવરણના વિવિધ ઘટકો આપણને અસર કરતા હોય. તો માનવના પર્યાવરણ સાથેના સંબંધો અલગ અલગ 3 દ્રષ્ટિકોણથી આપણે અભ્યાસ કરી શકીએ. સૌથી પહેલી વાત છે ફિઝિકલ, એટલે કે ભૌતિક ઘટકો. તો માનવ એ જીવાવરણનો એક ઘટક છે. જીવાવરણ એટલે શું? તો કે જ્યાં સજીવોનો વસવાટ થઈ શકે એ વિસ્તાર, એને જીવાવરણ કહેવાય. એટલે કે તેના અસ્તિત્વ માટે તેને અન્ય સજીવની જેમ ભૌતિક પર્યાવરણના હવા, પાણી, ખોરાક અને વસવાટ જેવા ઘટકોની જરૂરિયાત રહે છે. તેના ઉપયોગ થકી તે પર્યાવરણમાં નકામા દ્રવ્યોને ઠાલવે છે. મતલબ કે માણસ છે એ હવા, પાણી, ખોરાકનો ઉપયોગ કરે છે જે માણસ માટે ઉપયોગી છે, પણ હવા, પાણી, ખોરાકનો ઉપયોગ કરી અને પર્યાવરણને દૂષિત કરે એવા પ્રકારના નકામા દ્રવ્યો પાછો પર્યાવરણમાં ઠાલવે છે. આપ જોઈ શકો છો કે પાણીનો ઉપયોગ કર્યો, પછી પાણી દૂષિત પાણી છે એ પાછું માણસે પર્યાવરણમાં ઠાલવી દીધું. ખોરાકનો ઉપયોગ કર્યો, પછી ખોરાકનો ઉપયોગ કર્યા પછીનો જે કચરો બચ્યો એ આપણે પર્યાવરણમાં ઠાલવી દીધો. હવાનો ઉપયોગ કર્યો, પણ પ્રદૂષિત હવા છે એ પાછી આપણે પર્યાવરણમાં ઠાલવી દીધી. તો આમ ભૌતિક ઘટકની જો વાત કરીએ તો માણસ છે એ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તાર જીવાવરણ કહેવાય. અને જીવાવરણમાં માણસને ઉપયોગી હોય એવું હવા, પાણી, ખોરાક અને વસવાટ એ બધું જ એને મળી રહે છે. ત્યારબાદ સામાજિક રીતે જો આપણે વાત કરીએ, એટલે કે સોશિયલ મેનરમાં માનવ તેના અસ્તિત્વ, તેના હિતો અને કલ્યાણના રક્ષણ માટે સામાજિક સંસ્થાઓ, મંડળો અને રચનાઓ કે વ્યવસ્થા તંત્રો ઊભા કરી અને તેની અમલવારી માટે પોલિસી અને કાયદાઓ ઘડે છે. તો માણસ છે આપણે એવું જાણીએ છીએ કે સામાજિક પ્રાણી છે. તો સામાજિક પ્રાણી છે તો માણસ જે જગ્યાએ વસવાટ કરે છે ત્યાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે માણસને એકલતા પસંદ નથી, એટલે સમાજના અલગ અલગ પ્રકારના ગ્રુપ તૈયાર કર્યા છે, અલગ અલગ સંગઠનો તૈયાર કર્યા છે, સંસ્થાઓ તૈયાર કરી છે કે જે અલગ અલગ કાયદાઓની રચના કરે છે, અલગ અલગ નીતિઓની રચના કરે છે અને માણસના અસ્તિત્વ માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ આર્થિક રીતે જો પર્યાવરણ સાથેનો સંબંધ આપણે વિચારીએ તો માણસ ભૌતિક અને જૈવિક પર્યાવરણમાંથી કુદરતી સંસાધનો શોધી પોતાના કૌશલ્ય અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અલગ અલગ રીતે એમાંથી અર્થ ઉપાર્જન કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો માણસ છે એ આર્થિક
ગતિવિધિ કરવા માટે સૌથી પહેલા શિકારી પ્રવૃત્તિ એણે શરૂ કરી, ત્યારબાદ પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી, કૃષિ પ્રવૃત્તિ શરૂ કરી અને છેલ્લે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઔદ્યોગિકરણનો ઉપયોગ કરી અને માણસ છે એ અર્થ ઉપાર્જન એટલે કે નાણાં કમાવાની શરૂઆત કરી. આમ મનુષ્ય છે એ સતત બદલાતા જતા સમયની સાથે સાથે આર્થિક ગતિવિધિ કરવા માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ શોધી અને પર્યાવરણમાંથી અર્થ ઉપાર્જનનું કામ કરતો રહે છે. ત્યારબાદ ઇકોલોજી. ઇકોલોજી એટલે શું? તો કે પર્યાવરણ સાથેનો માણસનો સંબંધ. પર્યાવરણ અને માણસ છે અથવા તો અલગ અલગ પ્રકારના જીવજંતુઓ છે એ કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે એના માટેનું જે શાસ્ત્ર છે આને ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ એને પરિસ્થિતિ વિદ્યા એટલે કે ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સજીવ અને પર્યાવરણ આ બંને વચ્ચેનો જે આંતર સંબંધ છે, બંને વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે, આ ઇન્ટરેક્શન સમજવા માટે ઇકોલોજીનો અભ્યાસ કરવામાં આવે છે. ઇકોલોજીને ગુજરાતીમાં પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેને સજીવોના પોતાના વાતાવરણમાં પોતાનો અભ્યાસ પણ કહે છે. મતલબ કે સજીવ પોતે જ જે વાતાવરણમાં રહે છે એ વાતાવરણમાં એ કેવી રીતે રહી શકે છે એના માટેનો અભ્યાસ એને ઇકોલોજી તરીકે ઓળખવામાં આવશે. મનુષ્યના સંદર્ભમાં પરિસ્થિતિ વિદ્યા પર્યાવરણીય અભ્યાસનો એક ભાગ છે કે જેમાં મનુષ્યના કાર્ય અને તેના વાતાવરણ વચ્ચેના સંબંધનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે. તો મનુષ્ય જે કંઈ પણ કાર્ય કરી રહ્યો છે એ વાતાવરણ અથવા પર્યાવરણની સાથે કેવો સંબંધ ધરાવે છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે તો એને ઇકોલોજી તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ છે હેબિટેટ. હેબિટેટ એટલે પુનર્વસન અથવા તો આપણું વસવાટ. આપણે જે જગ્યાએ વસવાટ કરીએ છીએ એ આપણું હેબિટેટ કહેવાય. તો સજીવો જે જગ્યાએ નિવાસ કરે છે તેને હેબિટેટ એટલે કે વસવાટ તરીકે ઓળખવામાં આવશે. આ વસવાટ છે ને 4 અલગ અલગ જૂથમાં વહેંચી શકાય છે, જેમ કે મીઠા પાણીના જળાશયો. મીઠા પાણીના જળાશયોની અંદર પણ માણસનો વસવાટ છે, સજીવોનો વસવાટ છે. એવી રીતે દરિયાઈ પાણી જે છે, જે ખારું પાણી કહેવાય, એમાં પણ અલગ અલગ પ્રકારની જીવસૃષ્ટિ વસે છે. વેલાંતમુખી પ્રદેશ જે છે એની અંદર પણ જીવસૃષ્ટિ જોવા મળે છે અને ભૂમિ વસવાટ એટલે કે જમીન ઉપર પણ વસવાટ જોવા મળે છે. તો દરિયાઈ વસવાટ જૈવ પરિસરનો સૌથી મોટો વસવાટ છે. દરિયાની અંદર અલગ અલગ પ્રકારની તમને સજીવ સૃષ્ટિ જોવા મળશે, જે પુષ્કળ પ્રકારના નાના જીવજંતુઓથી માંડીને મોટા વ્હેલ માછલી જેટલા મોટા જીવો પણ દરિયાની અંદર વસવાટ કરતા હોય છે. ત્યારબાદ ઇકોસિસ્ટમ એટલે પર્યાવરણની આ જે સિસ્ટમ છે એના વિશેની વાત કરીએ તો કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતા જૈવિક સમાજ અને ત્યાંના અજૈવિક કારકો કે ઘટકોની આંતરક્રિયા વડે રચાતા એકમને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ઇકોસિસ્ટમ એને ગુજરાતીમાં કહેવાય નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે સજીવ અને નિર્જીવ આ બંનેના વસવાટ માટેના જે આંતરક્રિયાઓ છે, બંનેના વસવાટ માટેનું જે ઇન્ટરેક્શન છે એને ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો નિવસન તંત્રનો શબ્દ જે છે એ સૌથી પહેલા A.G. ટેન્સલી એના દ્વારા 1935માં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો. ઇકોસિસ્ટમ એટલે કે ગુજરાતીમાં નિવસન તંત્ર એનો ઉપયોગ થયેલો. નિવસન તંત્ર એમના કહેવા પ્રમાણે બધા જ જીવંત કારકો અને પર્યાવરણના નિર્જીવ કારકોનું આંતરક્રિયાનું પરિણામ. એટલે કે સજીવ અને નિર્જીવ વચ્ચે થતું ઇન્ટરેક્શન એટલે નિવસન તંત્ર. સજીવ પોતાના જીવનને ટકાવી રાખવા માટે નિર્જીવ વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરે છે, આ સજીવ અને નિર્જીવ વસ્તુઓ વચ્ચે, દાખલા તરીકે માણસ છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે તો માણસ સજીવ છે અને સૂર્યપ્રકાશ નિર્જીવ વસ્તુ છે. માણસ છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીનો કેવી રીતે ઉપયોગ કરે છે તો માણસ સજીવ છે, પાણી નિર્જીવ છે. આમ સજીવ અને નિર્જીવની વચ્ચે થતી આંતરક્રિયા આને ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારી સામે એક ચિત્ર રજૂ કર્યું છે. આ દરિયાઈ નિવસન તંત્ર છે. મતલબ કે દરિયાની અંદર જે અલગ અલગ પ્રકારના સજીવો અને નિર્જીવોની વચ્ચેનું ઇન્ટરેક્શન. તો તમે જોઈ શકો છો કે દરિયાની અંદર સજીવ એટલે આ અલગ અલગ પ્રકારના જીવજંતુઓ જે છે અને નિર્જીવ એટલે અલગ અલગ પ્રકારના ખડકો એની અંદર આવેલા હોય છે, અલગ અલગ પ્રકારના વાયુઓ છે, દરિયાનું પાણી પોતે છે. આ બધી જ વસ્તુઓ એક સાથે મળીને
યોગ્ય પ્રકારની આંતરક્રિયા કરે તો જ દરિયાની અંદર આ સજીવોનું જીવન છે એ પોસિબલ બને. તો આ છે એ દરિયાઈ નિવસન તંત્ર કહેવાય. એવી રીતે પૃથ્વી ઉપરનું નિવસન તંત્ર હોઈ શકે, એવી રીતે મીઠા પાણીના જળાશયો છે એની અંદરનું નિવસન તંત્ર હોઈ શકે. તો નિવસન તંત્રમાં પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો અને માનવ જાતિ જેવા બધા જ સજીવો તેના આજુબાજુના ભૌતિક પરિસર સાથે આંતરક્રિયા કરે છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવે છે. તો આ દરેક વસ્તુઓ એક સંતુલિત પ્રમાણમાં એકબીજાની સાથે ઇન્ટરેક્શન કરી અને પૃથ્વી ઉપર એ રહે છે. અને જો આ સંતુલન જ્યારે બગડે ત્યારે કોઈ પણ પ્રકારની વિનાશક ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે. વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રને જલજ એટલે જળનું નિવસન તંત્ર અને સ્થલજ એટલે સ્થળનું નિવસન તંત્ર, આમ બે પ્રકાર પાડી શકાય. તો જલજ નિવસન તંત્ર એટલે જેમાં પાણીની અંદર વસવાટ કરતા અલગ અલગ સજીવ અને નિર્જીવ, અને સ્થલજ એટલે જમીન ઉપર વસવાટ કરતા અલગ અલગ સજીવ અને નિર્જીવ, આમ મૂળ બે પ્રકાર બનાવી શકીએ. જંગલ, તૃણભૂમિ અને રણ એ સ્થળ નિવસન તંત્રના ઉદાહરણો છે. તો જંગલ છે એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે. તૃણભૂમિ એટલે કે ઘાસના મેદાનો, રણ વિસ્તાર એ બધા સ્થળ એટલે કે જમીન ઉપરના નિવસન તંત્ર છે. એવી રીતે જલજ નિવસન તંત્રની વાત કરીએ એટલે કે જળ ઉપર રહેતા જે અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર છે. તો એમાં નદી, ઝરણા, સરોવર, તળાવ, દરિયો આ બધા જલજ નિવસન તંત્રના ઉદાહરણો છે. નિવસન તંત્રમાં કદમાં નાનું કે મોટું હોઈ શકે. દરેક નિવસન તંત્ર સામાન્ય રીતે સ્વતંત્ર ન હોતા એકબીજાના પૂરક છે. દરેક અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર છે એકબીજાની ઉપર આધારિત છે, એકબીજાની પૂરક છે. દાખલા તરીકે નદી, ઝરણા, સરોવર જે છે એ જંગલને પણ અસર કરે છે. એવી રીતે ઘાસના મેદાનો છે એ નદી, ઝરણાને અસર કરે છે. આમ સ્થલજ નિવસન તંત્ર છે એ જળ ઉપર અસર કરે છે અને જળ છે એ સ્થળ ઉપર અસર કરે છે. આમ દરેક પ્રકારના નિવસન તંત્ર એકબીજાની ઉપર અસર કરતા છે, એકબીજાની ઉપર આધારિત હોય છે. પરંતુ દરેક નિવસન તંત્ર અલગ પડે એવું વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને દરેકનું કાર્ય અલગ અલગ પ્રકારનું છે. દરેક નિવસન તંત્ર એક સરખા પ્રકારના હોય એવું નથી. દરેકમાં અલગ અલગ પ્રકારના લક્ષણો છે અને દરેકના કાર્યો પણ અલગ અલગ છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ તો ઇકોસિસ્ટમના જે અલગ અલગ તત્વો છે આના વિશેની વાત આપણે પહેલાં પણ કરેલી છે. બાયોટિક એટલે કે જૈવિક તત્વો અને અબાયોટિક એટલે કે અજૈવિક એટલે કે નિર્જીવ તત્વો. તો બાયોટિક, બાયોનો મતલબ થાય છે લાઈફ, અને અ એટલે વિધાઉટ, અબાયોટિક એટલે વિધાઉટ લાઈફ એટલે કે નિર્જીવ, જેમાં જીવન નથી એવા પ્રકારના એને અબાયોટિક તરીકે ઓળખવામાં આવશે. તો બાયોટિક અને અબાયોટિક આ બે પ્રકારના કોમ્પોનન્ટ્સ આપણને જોવા મળે છે. દરેક નિવસન તંત્રમાં મુખ્ય બે પ્રકારના ઘટકો હોય છે, જૈવિક અને અજૈવિક. તો અજૈવિક ઘટકો જેને ઇંગ્લિશમાં કહેવાય છે અબાયોટિક કોમ્પોનન્ટ્સ. અજૈવિક ઘટકો અગાઉ આપણે વર્ણન કર્યું એ પ્રમાણે ત્રણ પ્રકારના હોય છે. એમાં અકાર્બનિક ઘટકો, કાર્બનિક ઘટકો અને ભૌતિક પરિબળો, જેમાં આબોહવાકીય પરિબળોનો સમાવેશ થાય છે. ત્યારબાદ જૈવિક ઘટકોની વાત કરીએ તો બાયોટિક કોમ્પોનન્ટ્સ એને ઇંગ્લિશમાં કહેવાય. જૈવિક ઘટકો એને ત્રણ પ્રકાર આપણે વહેંચી શકીએ, જેમાં જૈવિક ઘટકો એમાં પહેલું છે પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકો. ઉત્પાદકો એટલે શું? તો કે જે ખોરાકનું ઉત્પાદન કરે એ બધા ઉત્પાદકો કહેવાય. આ સજીવો નીલ રસ ધરાવે છે એટલે કે સ્વયંપોષી છે, મતલબ કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. તો દરેક પ્રકારની વનસ્પતિ એ ઉત્પાદક છે. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ શક્તિનું શોષણ કરી અને સરળ અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે. સ્થળજ નિવસન તંત્રની અંદર જો વાત કરીએ તો લીલી વનસ્પતિ, અને જલજ નિવસન તંત્રની વાત કરીએ તો લીલ. આ લીલ અને લીલી વનસ્પતિ એટલે કે ઘાસચારો, બધા જ પ્રકારના વૃક્ષો આ સ્થળજ નિવસન તંત્રના પ્રોડ્યુસર્સ છે એમ કહી શકાય. એવી રીતે જલજ નિવસન તંત્રના પ્રોડ્યુસરની વાત કરીએ તો લીલ એટલે કે શેવાળ જે છે એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાની જાતે જ ખોરાક બનાવી અને ત્યાં એનું ઉત્પાદનનું કાર્ય કરે છે. તો કેટલાક પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયાનો પણ ઉત્પાદકોમાં સમાવેશ થાય છે. અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા છે એ પણ
પ્રકાશનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય છે. તો જૈવિક ઘટકોમાં પહેલું ઘટક છે પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકો. પછી બીજું છે કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સ એટલે વપરાશકાર, મતલબ કે જે અહીંયા ઉત્પાદકો દ્વારા ઉત્પાદન થયું છે એનો વપરાશ કરતા જે બધા તત્વો છે. તો અહીંયા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો ઉપયોગ કરી અને પોતાની જાતે પોતાનો ખોરાક બનાવ્યો, લીલી વનસ્પતિ તૈયાર થઈ. તો માણસ શું કરે છે? તો કે લીલી વનસ્પતિનો પોતાની જાતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે સંશ્લેષણથી કરી શકતા નથી, પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી નથી કરી શકતા, પરંતુ પોષણ માટે તેઓ અન્ય સજીવો કે તેમની નિપજો ઉપયોગ આધાર રાખે છે. મતલબ કે માણસ છે એ અહીંયા આ પ્રોડ્યુસર ઉપર આધાર રાખે છે. એવી રીતે દરિયાઈ પશુ પક્ષીઓ છે આ લીલ ઉપર આધાર રાખે છે, એ શેવાળનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક મેળવે છે. તેઓ વિષમપોષી છે. વિષમપોષી એટલે પોતાનું પોષણ મેળવવા માટે બીજા ઉપર આધાર રાખે છે. પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો સમાવેશ ઉપભોક્તામાં થાય છે. ઉપભોક્તાઓને 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય. એક તૃણાહારી. તૃણાહારી એટલે જે ઘાસ ચારાનો ઉપયોગ કરતા હોય એ પ્રથમ કક્ષાના ઉપભોક્તા છે. તેઓ ખોરાક તરીકે લીલી વનસ્પતિનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે તીતી ઘોડો, હરણ, સસલું, ઉંદર, ગાય આ બધા જ ખોરાક ડાયરેક્ટ વનસ્પતિને જ પોતાનો ખોરાક બનાવે છે. બીજા પ્રકારના જોઈએ તો એ માંસાહારી છે. માંસાહારી એ દ્વિતીય કક્ષાના ઉપભોક્તાઓ છે. આ દ્વિતીય કક્ષાના ઉપભોક્તાઓ એ શું કરે છે? તો કે જે તૃણાહારી છે ને એને પોતાનો ખોરાક બનાવે છે. તૃણાહારી કે અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે. દાખલા તરીકે ચિત્તો, સિંહ, બાજ, સાપ, કૂતરા, બિલાડી આ બધા જ છે એ પોતાનો ખોરાક મેળવવા માટે અન્ય તૃણાહારીનો ઉપયોગ કરે છે અથવા તો અન્ય માંસાહારીને પોતાનો ખોરાક બનાવી દે છે. દાખલા તરીકે ચિત્તો છે તો એ હરણને ખાઈ જાય અથવા તો સસલાને ખાઈ જાય. તો આનો મતલબ એવો થયો કે ચિત્તો છે એ માંસાહારી થયો, એ માંસાહારીએ આ તૃણાહારી ઉપર આધાર રાખ્યો. પણ એને બદલે આ ચિત્તો છે એ કોઈ શિયાળને ખાઈ જાય તો શિયાળ પોતે માંસાહારી છે. તો એક માંસાહારીએ બીજા માંસાહારી ઉપર ખોરાક મેળવવા માટે આધાર રાખ્યો એમ કહી શકાય. તો આવી રીતે આ બીજા પ્રકારના જે છે દ્વિતીય કક્ષાના ઉપભોક્તાઓ માંસાહારી અને તૃતીય કક્ષાના જે મિશ્રાહારી જીવો છે. આ મિશ્રાહારી એટલે જે ઘાસચારાનો પણ ઉપયોગ કરે એટલે લીલી વનસ્પતિનો પણ ઉપયોગ કરે અને સાથે સાથે માંસનો પણ ઉપયોગ કરે. તો એવા પ્રકારના જે છે એ મિશ્રાહારી જીવો તરીકે કહેવાય. તેઓ ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે મનુષ્ય, તો મનુષ્ય છે એ વનસ્પતિનો ઉપયોગ કરીને પણ ખોરાક મેળવે છે અને માંસનો ઉપયોગ કરીને પણ ખોરાક મેળવે છે. તે રીંછ છે, કાગડો છે આ બધા જ મિશ્રાહારી જીવો તરીકે ઓળખાય છે. તો આ પર્યાવરણનો બીજો ઘટક છે જે કહેવાય છે કન્ઝ્યુમર્સ. અને ત્યારબાદ છે ડીકમ્પોઝર્સ. ડીકમ્પોઝર મતલબ કે વિઘટક. ડીકમ્પોઝરને ગુજરાતીમાં કહેવાય છે વિઘટક. વિઘટક એટલે શું? તો કે જે પર્યાવરણમાં રહેલી વસ્તુઓ જે છે એને આપણે કહીએ કે એને સેડવવાનું કામ કરે, એને સેડવીને ફરીથી પાછું માટીમાં ભેળવી દેવાનું કામ કરે, એને ડીકમ્પોઝર તરીકે ઓળખવામાં આવે છે. તો મૃત કે જટિલ સજીવ તેમજ પદાર્થોને તોડીને સરળ સ્વરૂપમાં પદાર્થોમાં રૂપાંતર કરી પોતાની પોષણની જરૂરિયાતોને પૂરી કરે છે. તો અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા આપ લોકોએ જોયું હશે કે જ્યારે કોઈ પ્રાણી જંગલની અંદર એ પ્રાણીનું મૃત્યુ થાય ત્યાર પછી એ પ્રાણીની અંદર અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાઓ, ફૂગ, કૃમિ આ બધી વસ્તુઓ એ કુદરતી રીતે જ અંદર જન્મ લે છે અને એ પ્રાણીનું જે માંસ છે એને ખાઈ જાય છે અને માટી સ્વરૂપે એને પરિવર્તિત કરી દે છે. તો આ જે પ્રક્રિયા થઈને એને ડીકમ્પોઝ કરવાની પ્રક્રિયા થઈ એમ કહેવાય. તો આવી રીતે સરળ કાર્બનિક ઘટકોમાં એનું આ પ્રક્રિયા દરમિયાન જટિલ કાર્બનિક પદાર્થો એટલે કે આ જે માંસ, હાડ, ચામડા જે છે એ બધાનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક મેળવી લે એ બધા બેક્ટેરિયા, જીવાણુ અને એને ફરીથી પાછું માટીના સ્વરૂપમાં ફેરફાર કરી નાખે. તો આ રીતે એ કાર્બનિક ઘટકો હતા એને અકાર્બનિક ઘટકોમાં રૂપાંતર કરી દેવાનું કામ કરે છે. આ વસ્તુમાં બેક્ટેરિયા, ફૂગ, કૃમિ બધા જ વિઘટકો તરીકે ઓળખાય છે. એટલે ડીકમ્પોઝર એટલે કે સેડવવાનું કામ જે કરે એને ડીકમ્પોઝર તરીકે ઓળખવામાં આવે. સેડવીને એને ફરીથી પાછું માટીના સ્વરૂપમાં રૂપાંતરિત કરી દે.
તો આ ઇકોસિસ્ટમના અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે. ત્યારબાદ વાત કરીએ ફૂડ ચેઇન. ફૂડ ચેઇન જેને ગુજરાતીમાં કહેવાય છે પોષણ કડી. પોષણ કડી એટલે શું? તો કે દરેક એક સજીવ છે ને એ પોતાનો ખોરાક મેળવવા માટે, પોતાનું પોષણ મેળવવા માટે બીજા કોઈ સજીવ ઉપર આધારિત હોય છે. આ આખી જે ચેઇન છે એને ફૂડ ચેઇન તરીકે ઓળખવામાં આવે છે. આપ લોકો જોઈ શકો છો અહીંયા ફૂડ ચેઇનનું એક સાદું ઉદાહરણ છે. તો ફૂડ ચેઇનનું સાદું ઉદાહરણ તો અહીંયા પ્રોડ્યુસર્સ એટલે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને આ પ્રકારે વનસ્પતિનું સર્જન થયું. આ વનસ્પતિને ખાવાવાળા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે જેને આપણે તૃણભક્ષી કહી શકીએ. તો આ તૃણભક્ષી અહીંયા જીરાફ છે, આ વનસ્પતિને ખાઈ જાય છે, બરાબર. જીરાફ હોઈ શકે, જીબ્રા હોઈ શકે, એવી રીતે અલગ અલગ પ્રકારના તૃણભક્ષી જેવા હરણ છે, સસલું છે, એ આ વનસ્પતિ ઉપર આધાર રાખે છે. આ વનસ્પતિ ઉપર આધાર રાખતું આ જે તૃણભક્ષીઓ છે એને ખાઈ જવાવાળા આ સેકન્ડરી કમ્પોઝર જેને આપણે વાત કરી હમણાં જ, આ સેકન્ડરી કમ્પોઝર્સ છે એ માંસાહારી જેને કહી શકાય. તો આ સિંહ, વાઘ, દીપડા, ચિત્તા આ બધા છે આ તૃણભક્ષીઓને ખાઈ જાય છે. તો આ લોકો પોતાનો ખોરાક મેળવવા માટે આની ઉપર આધારિત છે. પછી જ્યારે આ સેકન્ડરી કન્ઝ્યુમર્સ છે એનું જ્યારે મૃત્યુ થાય, આનું મૃત્યુ થાય તો એની અંદર ફૂગ, બેક્ટેરિયા વગેરેનો જન્મ થાય અને આ ફૂગ બેક્ટેરિયા જે છે એને ડીકમ્પોઝર તરીકે ઓળખવામાં આવે છે. આપ ચિત્રમાં જોઈ શકો છો કે આ સિંહનું મૃત્યુ થયું ત્યાર પછી એની અંદર અલગ અલગ પ્રકારના ફૂગ બેક્ટેરિયાનો જન્મ થયો અને આ ફૂગ બેક્ટેરિયા જે છે એ સિંહને સેડવવાનું કામ કરે છે, એટલે એ ડીકમ્પોઝર છે. તો આપ જોઈ શકો છો અહીંયા આ સિંહનું મૃત્યુ થયું અને ત્યારબાદ એ ધીમે ધીમે સડી અને એ માટીમાં ભળી જાય છે. આ માટી છે ફરીથી પાછી ખાતર તરીકે કામ કરે અને ખાતર તરીકે આ વનસ્પતિના ખોરાક માટે ઉપયોગી થાય. તો આપ જોઈ શકો છો કે આખી ચેઇન જે અહીંથી શરૂ થઈ એ અહીંયા પાછી સાયકલ પ્રમાણે એ રિટર્ન થઈ. તો આ પ્રમાણે આખી સૃષ્ટિમાં દરેક અલગ અલગ જીવ છે એ બીજા જીવ ઉપર આધારિત હોય છે. તો આ એક ફૂડ ચેઇન થઈ. આવી રીતે જો આપણે એક કરતાં વધારે ફૂડ ચેઇન્સને ભેગી કરીએ તો એને ફૂડ વેબ તરીકે ઓળખવામાં આવે. આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ આ દરેક એકબીજા ઉપર આધારિત છે. તો આ એક કરતાં વધારે ફૂડ ચેઇન્સ જ્યારે અહીંયા ભેગી કરવામાં આવે તો એને ફૂડ વેબ તરીકે ઓળખવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે આ ગોટ એટલે બકરી, રેબિટ, માઉસ, આ તૃણભક્ષી છે. આ તૃણભક્ષીને ખાનારા અહીંયા આપ જોઈ શકો છો કે જેકલ એટલે શિયાળ છે, વાઇલ્ડ કેટ જંગલી બિલાડી છે, આઉલ એટલે ઘુવડ છે, આ બધા માંસાહારી છે, સેકન્ડરી કન્ઝ્યુમર્સ છે. આ સેકન્ડરી કન્ઝ્યુમર્સ એની ઉપર આધાર રાખવાવાળા ફરીથી પાછા આ ટર્સરી કન્ઝ્યુમર્સ ત્રીજી કક્ષાના પ્રાણીઓ છે. આપ જોઈ શકો છો કે આ સિંહ છે એ ડાયરેક્ટ છે આ બકરીને પણ ખાઈ શકે અને સિંહ છે આ શિયાળને પણ ખાઈ શકે. તો આ ત્રીજી કક્ષાનો આ કન્ઝ્યુમર તરીકે ઓળખવામાં આવે. એવી રીતે આ શિયાળ છે એ બકરીને પણ ખાઈ શકે, એવી રીતે શિયાળ છે આ સસલાને પણ ખાઈ શકે, એવી રીતે સસલું છે આ વાઇલ્ડ કેટ જંગલી બિલાડીનો પણ ખોરાક બની શકે. આમ આ આઉલ એટલે કે ઘુવડ છે ઉંદરને ખાઈ શકે, એવી રીતે સાપ છે એ પણ આ ઉંદરને ખાઈ શકે, એવી રીતે આ સાપ છે એને ખાવાવાળું સમડી છે, બરાબર. આમ એક કરતાં વધારે પ્રકારની ફૂડ ચેઇન્સ જ્યારે ભેગી થાય તો એને ફૂડ વેબ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ એન્વાયરમેન્ટલ હેઝાર્ડ્સ એન્ડ ડિઝાસ્ટર. પર્યાવરણમાં અલગ અલગ પ્રકારના નુકસાન જે થાય છે એને કારણે ડિઝાસ્ટર એટલે કે કુદરતી આફતો કે કુદરતી હોનારત આવતી હોય છે. તો કુદરતી જોખમો આ કુદરતી પરિબળોના કારણે ઉદ્ભવે છે અને તેમને 3 વિભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. એક ભૂલોકના જોખમો એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જે અલગ અલગ પ્રકારના જોખમો ઉદ્ભવે છે, દાખલા તરીકે કંપન એટલે કે ભૂકંપ, દાવાનળ, જ્વાળામુખી, આ બધા ભૂલોકના જોખમો છે. વાતાવરણના જોખમો જે પર્યાવરણના અસંતુલનને કારણે ઉદ્ભવતા હોય છે, દાખલા તરીકે અતિવૃષ્ટિ એટલે કે વધુ પડતો વરસાદ થાય, તોફાન આવે, વાવાઝોડું, ટાઇફૂન એ અલગ પ્રકારનું વાવાઝોડું છે, સાયક્લોન, આ બધા જ એ વાતાવરણના જોખમો છે. અને ત્રીજું સંચિત વાતાવરણીય જોખમો. સંચિત વાતાવરણીય જોખમો એટલે માણસે પોતાના વિકાસ માટે જે કાર્યો કર્યા અને એ કાર્યોને કારણે જે પૃથ્વી ઉપર આડઅસર ઊભી થાય એ સંચિત વાતાવરણીય જોખમો કહેવાય. દાખલા તરીકે માણસે પાણી ભેગું કરવા માટે ડેમ બનાવ્યો પણ એ ડેમની દિવાલ તૂટે અને એને કારણે જે જોખમ ઊભું થયું તો એ કુદરતી નથી પણ માણસે પોતાનો પ્રયત્ન કર્યો અને એને કારણે જોખમ ઉદ્ભવ્યું.
તો આ સંચિત વાતાવરણીય જોખમ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેમ તૂટવાથી જાનમાલનું નુકસાન થાય છે, સંપત્તિનું નુકસાન થાય છે. આ બધા સંચિત વાતાવરણીય જોખમો કહેવાય. ત્યારબાદ છે માનવ પ્રેરિત જોખમો. માણસે પોતાની પ્રવૃત્તિને કારણે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો કર્યો તો એ માનવ પ્રેરિત જોખમો તરીકે ઓળખવામાં આવશે. આવા પ્રકારના જોખમોને પણ આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ, જેમાં ભૌતિક જોખમો જેમ કે તોફાનો, ભૂસ્ખલન થવું, જમીનનું ધોવાણ થવું, વન કટાઈ એટલે કે જંગલમાંથી વૃક્ષો કાપી નાખવા, આ માનવ પ્રેરિત જોખમો છે. ત્યારબાદ રાસાયણિક જોખમો. રાસાયણિક જોખમોમાં જોઈ શકીએ છીએ કે ઉદ્યોગોમાંથી નીકળતા ઝેરી વાયુઓ, વાહનોના ધુમાડા, અણુ ધડાકાને પરિણામે જે કિરણોત્સર્ગ થાય છે, જંતુનાશક દવાઓ કે હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરવાને કારણે જે રાસાયણિક પ્રક્રિયા થઈ એને કારણે માણસને નુકસાન થાય છે, તો એ રાસાયણિક જોખમો છે. અને ત્યારબાદ સામાજિક જોખમો. સામાજિક જોખમોમાં વસ્તી વધારાને કારણે જે અસંતુલન ઊભું થયું, સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસંતુલન ઊભું થયું, ધાર્મિકતામાં ઘટાડો થયો, આર્થિક બાબતોને પ્રાધાન્ય આપીને આપણે સમાજનું પતન કર્યું, આ બધા સામાજિક જોખમો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પર્યાવરણ વિશે આપણે અભ્યાસ કર્યો. થેન્ક યુ.